માતાજી ચંગા રાખે યાર. ડિસ્કસ બોથ ધ વ્યૂઝ. જેમાં બે વ્યૂ આપેલા હશે, બરોબર? કેવા વ્યૂ હશે? અલગ અલગ. ધારો કે some people think that science and technology is better subject, whereas other people think that history is more important for students. અમુક લોકો એવું વિચારે છે કે સાયન્સ અને ટેકનોલોજી એ બેટર સબ્જેક્ટ છે, જ્યારે અમુક લોકો એવું વિચારે છે કે ના, હિસ્ટ્રી બેટર સબ્જેક્ટ છે. તો આપણે શું કરવાનું? બંને વ્યૂ સપોર્ટ કરવાના. પહેલા પેરેગ્રાફમાં શું કરવાનું કે પહેલો વ્યૂ શું કહેવા માંગે છે, બીજો વ્યૂ શું કહેવા માંગે છે, અને છેલ્લે ત્રીજો વ્યૂ શું કહેવા માંગે છે. છેલ્લે બીજા પેરેગ્રાફમાં આપણું ઓપિનિયન કે આ બેમાંથી આપણે શું માંગીએ છીએ અને એના વિથ રીઝન. કોઈ બી પેરેગ્રાફમાં તમારે જસ્ટિફિકેશન આપવું પડશે. જસ્ટિફિકેશન એટલે કેમ, શા માટે, કઈ રીતે. તમારો પોઈન્ટ સાબિત કરવા માટે 3 ક્વેશ્ચન તમારે પૂછવાના. કયા કયા? વાય, કેમ, હાઉ, કઈ રીતે, ફોર વોટ, શા માટે. આ 3ના આન્સર મળી જાય એનો મતલબ તમારો પોઈન્ટ જસ્ટિફાઈડ છે, બરોબર? આ 3 ક્વેશ્ચન આપવાના. શું જાખણ પટ્ટી કરો જાખણિયા? 2 ની 4 થઈ. ઝાંખી ઝાંખી તો ડોળા ઓછા ઓછું અટકાવો. આખો દાડો બસ કોઈ કોમ જ નહીં એમને. ખબર ના પડી. સ્પીકર એમ પૂછે કે ઇન યોર ઓપિનિયન વોટ ઇઝ અ રાઈટ ઇન યોર ઓપિનિયન, તો 4 લખવાના. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એ ઓપિનિયન ની ક્યાં ઓપિનિયન કે? એક મિનિટ. બે વ્યૂઝ આપેલા. પહેલા પેરેગ્રાફમાં બે સ્ટેટ કરવાના, થોડા એક્સપ્લેન કરવાના. ઇન માય ઓપિનિયનમાં બંનેમાંથી એક સપોર્ટ કરવાનો. એને બસ પૂછ્યું હોય, હેડલાઇનમાં જ એને પૂછ્યું હોય વોટ ઇઝ યોર ઓપિનિયન. એડવર્ટાઇઝમેન્ટ શું ઇમ્પેક્ટ નાખે છે અને એડવર્ટાઇઝમેન્ટ સારી કે ખોટી? તો એમાં હા કે ના એ અગ્રી ડિસએગ્રી થઈ ગયું. અથવા પોઝિટિવ નેગેટિવ. પોઝિટિવ સાઈડ જાઓ તો 3 પોઈન્ટ પોઝિટિવ ના લખવાના. નેગેટિવ સાઈડ જાઓ તો 3 નેગેટિવ ના લખવાના. એ ખબર પડી? વન સાઇડેડ એસે કહેવાય. આ ટુ સાઇડેડ એસે કહેવાય. જો ઇન માય ઓપિનિયન ટુ સાઇડેડ એસે, બંને બે વસ્તુ સપોર્ટ કરવાની. ઓપિનિયન એટલે ટુ સાઇડ. પછી બંને દર્શાવવાના. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ બી ટુ સાઇડ. એને પૂછ્યું હોય, હેડલાઇનમાં એવું પૂછ્યું હોય કે વોટ ઇઝ યોર ઓપિનિયન. હા, તો તમારો ઓપિનિયન શું છે, સારું કે ખરાબ, એવું તમારે કહેવાનું છે. તો હા પાડો તો પોઝિટિવ ના, ના પાડો તો નેગેટિવ ના. તો એ વન સાઇડેડ થયો. પછી અગ્રી ડિસએગ્રી એ બી વન સાઇડેડ થયું, કેમ કે અથવા અગ્રી જશો અથવા ડિસએગ્રી. તો વન સાઇડેડ અને ટુ સાઇડેડ છે. અરે ઓપ્શનમાં આપેલું હોય ને ક્વેશ્ચન ઉપરથી તમને ખબર પડી જાય તો ડુ યુ અગ્રી ઓર ડિસએગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ. તો અથવા તો અગ્રી સાઈડ જશો અથવા ડિસએગ્રી. તો એ વન સાઇડેડ થઈ ગયું. બીજું આપેલું છે કે ભાઈ ઇઝ ધીસ અ પોઝિટિવ ઓર અ નેગેટિવ ડેવલપમેન્ટ. જો પોઝિટિવ જાઓ આખું પોઝિટિવ, નેગેટિવ જાઓ તો નેગેટિવ. એ બી વન સાઇડેડ થયું. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એમાં બંને મેન્શન કરવા પડશે, તો ટુ સાઇડેડ થયું. પછી આપણે આ રહ્યું ઓપિનિયન, એમાં બી બંને બી મેન્શન કરવા પડશે, બરોબર? અને પછી એકને સપોર્ટ કરવો પડશે, તો બંને લખવા તો પડશે. તો એ બંને ટુ સાઇડેડ થયું. રાઈટ? ક્વેશ્ચન ઉપરથી જ ખબર પડી જશે કે આ વન સાઇડેડ એસે છે, ટુ સાઇડ. ડન? ડિસ્કસ. બરોબર? તો એવું કંઈક એસે છે, બરોબર? જો ઇન્ટ્રોડ્યુસ બોથ ધ વ્યૂઝ. ઇન્ટ્રોડક્શનમાં એવું કરવાનું. કઈ રીતે? ધારો કે બરોબર એસે ખબર પડી ગઈ તમને કે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં આપણે એવું લખી દીધું કે ભાઈ થોડું પેરાફ્રેઝ કરીએ આપણે કે few people believe that science and technology is vital subject for students. However, others argue that history is more important subject for students during their study life. પછી આપણે એક કોમન લાઈન લખી દેવાની કે I have discussed both the views in the forthcoming paragraph and I have elaborated my opinion at the end. મેં બંને વ્યૂઝ ડિસ્કસ કર્યા છે અને મારું ઓપિનિયન છે એ બી મેં લાસ્ટમાં મેન્શન કર્યું છે, બરોબર? આવી લાઈન લખી દેવાની. આ થઈ ગયું ઇન્ટ્રોડક્શન પૂરું. હવે બોડી ઉપર બોડી વનમાં શું? ફર્સ્ટ વ્યૂ, સેકન્ડ વ્યૂ. બોડી વનમાં ફર્સ્ટ વ્યૂ આપણે કરીશું. કઈ રીતે? તો ફર્સ્ટ વ્યૂ છે તો આમાં બી થોડા લિંક કરવા પડશે. ટુ સાઇડેડ એસેમાં અમુક લાઈન ફિક્સ કરી દેવાની. જેમ કે આમાં કઈ રીતે ફિક્સ કરશું? ફર્સ્ટ ઓફ ઓલ ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધ ફોર્મર વ્યૂ. ફોર્મર વ્યૂ એટલે પહેલો વ્યૂ, બરોબર? તો ફર્સ્ટ ઓફ ઓલ ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધ ફોર્મર વ્યૂ, science and technology is more important subjects for students. Nowadays, science and technology is booming because scientists and inventors are coming with new technologies every day.
ranging from artificial intelligence, digital computers, smartphones, etc., which is helping humans in upgrading their lifestyle as well as in each and every aspect of their life, ranging from healthcare, education, uh, job opportunities, etc. બરોબર, which is improving the overall lifestyle of people. બરોબર, ટેકનોલોજી બધી રીતે આપણને મદદ કરે, બરોબર, કોઈ બી રીતે હોય, બરોબર. તો એવું આપણે મેન્શન કર્યું. સેકન્ડ બોડી પેરેગ્રાફ. નાઉ ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધ લેટર વ્યૂ, એટલે પાછળનો વ્યૂ. નાઉ ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધ લેટર વ્યૂ, history is more important subject. History plays crucial role in shaping the character of a person, because through history we can learn so many mistakes of our ancestors, right? Because there is a saying that we must learn from others mistake. So if we study history, then we will be able to identify, and we will be able to learn from the mistakes of our ancestors that we must not repeat, right? And so that uh, we can decrease chances of doing the same mistake again, રાઈટ. જો આપણે એવી મિસ્ટેક્સ અવોઇડ કરીશું, હિસ્ટ્રીમાંથી જેટલી બધી મિસ્ટેક કરી આપણા પૂર્વજોએ એ બધી આપણે શીખી જઈશું, તો આપણે એ રિપીટ નહીં કરીએ, જેનાથી આપણી લાઈફ ઇમ્પ્રૂવ થશે, રાઈટ. અથવા એના મિસ્ટેક ઇમ્પ્રૂવ નહીં કરીએ તો આપણું નુકસાન એટલું ઓછું થશે. ટુ કન્ક્લુડ, અહીંયા માય ઓપિનિયન લઈ લેવાનું. ઇન માય ઓપિનિયન, બરોબર. ટુ કન્ક્લુડ ના લખવાનું, ડાયરેક્ટ ઇન માય ઓપિનિયન લખી દો તો વિચાર. ઇન માય ઓપિનિયન, science and technology is more important subject, because science and technology is crucial for humans to survive nowadays, because science and technology has provided us all the basic infrastructure that we have, ranging from electricity, water supply, computers, smartphones, LEDs, right? Without all these vehicles, transportation, without all these basic facilities, we cannot survive in today's world. That's why science and technology beats history. રેડી? આ થઈ ગયો 2800 વર્ડનો એસે. ક્લિયર? ના ખબર પડી? હા, ખબર પડી. નકર મહેનત બાદ તલ આપણી. સિસ્ટમ i3 છે ને, અપગ્રેડ કરો i5 ને i7 માં. બોરિંગ હોય કે ના હોય બ્રો? હા, પણ બાકી જીવનમાં બોરિંગ છે, બટ તમને ખબર તો હોય સ્પેલિંગ પર ટાઈપિંગમાં મિસ્ટેક થઈ જાય, રિવ્યુ કરવાનું 1 મિનિટમાં તો થતું જ નહીં. કરવું પડે. કરને છે હોગા 20 મિનિટમાં. જો કદી બી એસે ડાયરેક્ટ નહીં લખવાનો, ડાયરેક્ટ ટાઈપ કરવા નહીં માંડવાનું. પહેલા પોઈન્ટ્સ બનાવી લેવાના. તો ધારો કે હું 5 પોઈન્ટ લઈ, બરોબર, અથવા 3 પોઈન્ટ લઈ, એના 2 લાઈન લખી દેવાની એની. 4 મિનિટમાં એટલું કામ થઈ જાય. 4 મિનિટમાં એટલું કામ થઈ ગયું. પછી શું કરવાનું? બીજી 16 મિનિટ વધી આપણા. 16 મિનિટમાંથી 14 મિનિટ તમારે ટાઈપ કરી દેવાનો. ટાઈપિંગ સ્પીડ થોડી વધારે રાખો, મિનિમમ 25 વર્ડ્સ પર મિનિટની સ્પીડ રાખો, બરોબર. તો 14 મિનિટ્સમાં લખાઈ જાય. છેલ્લે 2 મિનિટમાં પ્રૂફ રીડિંગ કરો. પ્રૂફ રીડિંગ એટલે એકવાર વાંચી જાઓ. લખતા લખતા કોઈ મિસ્ટેક નહીં મળે તમને. લખતા કોઈ બી મિસ્ટેક નહીં મળે તમને 100%. પણ જો પ્રૂફ રીડિંગ કરશો 100% 3-4 મિસ્ટેક તો તમને નીકળશે. કોમાની નીકળશે, કોમાની નીકળશે, ડોટની નીકળશે, પંક્ચ્યુએશનની ટૂંકમાં, બરોબર. પછી ગ્રામરની કંઈક ના કંઈક નીકળશે, સ્પેલિંગની નીકળશે. તો એ 3-4 મિસ્ટેક તમે સુધારી દો તો બી તમારો સ્કોર ઘણો ઇમ્પ્રૂવ થઈ જાય. તો આ રીતે આપણે ડિવાઈડ કરવાનું ટાઈમને. 4 મિનિટ, બરોબર, પોઈન્ટ્સ બનાવવા માટે, 14 મિનિટ ટાઈપિંગ માટે, 2 મિનિટ પ્રૂફ રીડિંગ માટે. તો આનાથી ઘણો ફાયદો.